અમદાવાદ ગ્રામ્યના રોપડા ગામે છેડતીનો વિરોધ કરનાર પરિવારના સભ્ય પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. રોપડા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી, જેમાં વરઘોડો જોવા બહાર આવેલી 3 યુવતીઓ સાથે છેડતી કરાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યો છે. આ ઘટના બનતા યુવતીઓના પરિવારના ગોરધનભાઈ ઠાકોરે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે યુવકોને રોકી કહ્યું કે ગામમાં આવી હરકતો શોભતી નથી તેમ જણાવ્યું હતું, પરંતુ આ મુદ્દે બોલાચાલી ઉગ્ર બનતા મામલો મારામારી સુધી પહોંચી ગયો અને 4 જેટલા ઈસમોએ ગોરધનભાઈને ખેંચીને એક ખૂણે લઈ જઈ હુમલો કર્યો અને છરી વડે પેટ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલને ઈસનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. પરિવારજનોનો આક્ષેપ કર્યો કે આરોપીઓ અગાઉ પણ ગામમાં આવી ગુંડાગીરી કરતા આવ્યા છે. આ સમગ્ર મામલે પીડિત પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ડોરલબેન જિગ્નેશભાઈ ઠાકોર. કાલે એક રોપડામાં ઘટના બની છે. કઈ રીતની ઘટના છે, શું બાબત છે? રાત્રે એમાં એવું હતું કે વરઘોડો આવ્યો, વરઘોડામાં છોકરીઓ ઊભી હતી, તે પછી એને ઈશારા કર્યા, છેડખાની કરી, તો અમે જવા દીધા. ફરી ગારો બોલી એટલા મારા મામા સસરા આવ્યા, સાઈડમાં લઈ જઈને એમ કીધું કે આવું કેમ કર્યું છોકરીઓને. એટલા અમે એના મામા સસરા એકલા જ હતા, તે એને એકલા ભરીને સાઈડમાં લઈ જઈને એમને સરા મારી દીધા. 3 જણા હતા. કોણ હતા એ વ્યક્તિ? અને એક ચોથો ભરવાડ હતો, ભરવાડે સરા આપ્યા અને 3 જણે માર્યા. કોણ વ્યક્તિઓ હતા? ભૂરાભાઈ બેચરભાઈ અને એક જિગ્નેશભાઈ બેચરભાઈ અને એક અજીત દેવસિંહ રણછોડ ભરવાડ વટવા. કેટલા વાગ્યાની ઘટના છે? 11:15 વાગ્યાની આસપાસ. રાત્રે 11:15. હા. શું પછી બાબત થઈ? જે પીડિત છે, જેમને વાગ્યું છે, એમને ક્યાં લઈ ગયા છો? અત્યારે એ રતન હોસ્પિટલ સિરિયસ સરદાર, બહુ ગંભીર હાલત છે એમની. અમને ન્યાય મળવો જોઈએ. એમને કઈ થશે તો આ લોકોને અમે નહીં મૂકીએ. આપનું નામ અને પરિચય? મારું નામ શંકરભાઈ આત્મારામ ઠાકોર. ગઈકાલે એક ઘટના બની, જે ઘટનામાં અહીંયાના સ્થાનિકોમાં જે માથાકૂટ થઈ, તો કઈ રીતનું છે? એ વ્યક્તિ કોણ હતા જેમને વાગ્યું છે? એ વ્યક્તિ મારા નાના ભાઈ છે, ગોરધનભાઈ આત્મારામ ઠાકોર છે. એ ગંભીર રીતે 4 સરા માર્યા છે આ લોકોએ. એક પેટમાં માર્યો છે, 3 છે તે હાથના ભાગે માર્યા છે. અત્યારે સિરિયસ હાલતમાં છે. અને આ લોકો એકદમ લુખા તત્વ છે. વર્ષ પહેલા પણ ગેરતપુરમાં એક ભાઈ પેલી કર્યું હતું, તો ગલ્લો બારી મૂક્યો હતો. ગામમાં ઘણી જગ્યાએ ઝઘડા કર્યા છે એ લોકોએ. આ ઝઘડો કઈ બાબતે છે? આ ઝઘડો અમારા છોકરીઓની કઈક છેડછાડથી કરતા હતા અને પેલી કરતા હતા, તેમાં થયો હતો. કેટલા રસ્તામાં સામેલ? એમાં 4 વ્યક્તિ. શું નામ છે? એક ભૂરાભાઈ બેચરભાઈ, જિગ્નેશભાઈ બેચરભાઈ, પછી રણછોડભાઈ ભરવાડ વટવા અને એક અજીતભાઈ દેવસિંહ. આ 4 હતા મારવા. શું માંગણી છે? આપણે ન્યાય મળવો જોઈએ. અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. અમારે સાહેબને એક જ વિનંતી છે કે કડકમાં કડક સજા એમને કરો, કોઈ વ્યક્તિને ફરી આવું ના કરે. અમારી માગણી એ જ છે.